દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અત્યારે અમે નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના બોગજ ગામમાં છે, જે ધારાસભ્ય ચૈતર વસાવાનું આ ગામ આવેલું છે, તેમનું અહીંયા નિવાસ સ્થાન છે ને અત્યારે 2023ના કેસમાં જે ધારાસભ્ય ચૈતર વસાવાને વનકર્મીને મારવા મામલે નર્મદા સેશન કોર્ટે સજા સંભળાવી છે। તેમના પત્ની સહિત 9 આરોપીઓને જે દોષિત ઠેરવ્યા છે, તેમાં અમે જે સ્થળ પર ઊભા છે ત્યાં સ્થળેથી આ સમગ્ર ઘટનાની શરૂઆત થઈ હતી। જી હા, જણાવી દઈએ કે ધારાસભ્ય ચૈતર વસાવાનું ઘર આ જે સ્થળ છે ત્યાંથી માત્ર 100 મીટરના અંતરે આવેલું છે ને શરૂઆતમાં જે વાત કરીએ તો એક આદિવાસી સમાજના જે ખેડૂત હતા, તેમણે આ જે જમીન છે, આ જમીન પર કપાસની ખેતી કરી હતી। ત્યારે વન વિભાગના જે કર્મચારી હતા, અધિકારી હતા, તેમણે રાત્રિ દરમિયાન આ જે કપાસની ખેતી હતી ત્યાં એ કપાસની ખેતીનો પાક છે તેને આ કપાસ વિનાશ કરી નાખ્યો હતો ને આને લઈને આખો વિવાદ થયો હતો। જે બાદ ધારાસભ્ય ચૈતર વસાવા છે તે આ મામલે સમાધાન કરાવવા માટે વચ્ચે પડ્યા હતા। ત્યારે ધારાસભ્ય પર એવા આરોપ લાગ્યા ચૈતર વસાવા પર કે તેમણે આ કેસ જે કપાસનો પાક વિનાશ કરનાર જે કર્મચારી છે વન વિભાગના, તેમને ઘરે બોલાવ્યા, તેમના પાસેથી ખંડણી માંગી ને એટલું જ નહીં, એક બંદૂક વડે હવામાં ફાયરિંગ કર્યું એક રાઉન્ડ, તે પ્રકારના આક્ષેપો તેમના પર થયા ને આ સમગ્ર મામલે વિવાદે જન્મ લીધો ને જે ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ છે તેમના દ્વારા ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવીને આ ફરિયાદ નોંધાઈ ગયા બાદ ત્યાર પછી ધારાસભ્ય ચૈતર વસાવા ધરપકડથી બચવા માટે તેઓ પોતાના અલગ અલગ ઠેકાણે જોવા મળ્યા ને ત્યારે થોડાક સમય વીતી ગયો ને પછી તેઓ ડેડિયાપાડા પોલીસ સ્ટેશન સમક્ષ સરેન્ડર પણ થયા ને ત્યાર પછી તેમને જેલમાં જવાનો વારો પણ આવ્યો। જેલમાં ગયા, ગુજરાત હાઈકોર્ટમાં તેમણે જામીન માટે અરજી કરી ને કોર્ટે તેમને શરતી જામીન આપ્યા હતા। એટલે 2023 ઓક્ટોબર મહિનાની જે આસપાસ અહીંયા આદિવાસી સમાજના જે ખેડૂતે અહીંયા કપાસનું વાવેતર કર્યું હતું, આમાં વન વિભાગનું કહેવું છે કે આ તેમની જમીન છે ને આ વન વિભાગની જમીનમાં ખોટી રીતે અહીંયા કપાસ વાવવામાં આવ્યા, તેના માટે એ કપાસની ખેતી છે તેનો વિનાશ કરી દેવામાં આવ્યો। એટલે અહીંયાથી કપાસને પાકને કાપી નાખવામાં આવ્યો ને આને લઈને વિવાદ થયો। ત્યારે બીજી તરફ આદિવાસી સમાજના જે ખેડૂત હતા તેમનું કહેવું છે કે સનદમાં મળેલી તેમને આ જમીન છે ને અહીંયા તેમણે વાવેતર કર્યું ને આ એક ઘટના સ્થળ છે જેના જળમૂળ આ જગ્યાથી કે જ્યાં ધારાસભ્ય ચૈતર વસાવા જે જેલમાં બંધ છે તેની પાછળનું કારણ આ જે જગ્યા છે કે અહીંયા આખો વિવાદ છે તેની શરૂઆત થાય છે ને આ સમગ્ર મામલો નર્મદા સેશન કોર્ટમાં ચાલે છે ને થોડા દિવસ પહેલા નર્મદાની સેશન કોર્ટ દ્વારા આ મામલામાં ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમના પત્ની સહિત 9 આરોપીઓને દોષિત ઠેરવ્યા અને જેલમાં તેમને આ બાબતને લઈને 7 વર્ષની સજા સંભળાવવામાં આવી ને જેલ મોકલવામાં આવ્યા ને આના જ વિરોધમાં આવતીકાલે નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે પીઠા ગ્રાઉન્ડમાં એક આદિવાસી સંમેલનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, જેમાં અલગ અલગ રાજ્યોથી આદિવાસી સમાજના લોકો આવવાના છે। ધારાસભ્ય ચૈતર વસાવાને જે સજા સંભળાવવામાં આવી છે તેનો તેઓ વિરોધ પણ કરવાના છે, નારાજગી દર્શાવવાના છે અને આમ આદમી પાર્ટીના નેતાઓ અને આદિવાસી સમાજના નેતાઓ છે તેમનો એવો દાવો છે કે આદિવાસી સમાજમાં ચૈતર વસાવાની જે લોકપ્રિયતા દિવસે ને દિવસે વધી રહી હતી ને સાથે જ થોડા સમય પહેલા નર્મદા જિલ્લા પંચાયતમાં જે ચૂંટણી આમ આદમી પાર્ટીએ જીતી, ક્યાંક ને ક્યાંક તે બાબતની દાજ રાખીને તે બદલો લેવાની ભાવનાથી તેમના પર આ કેસ ડે ટુ ડે ચલાવવામાં આવ્યો ને તેમને જેલ મોકલવામાં આવ્યા। હવે ધારાસભ્ય ચૈતર વસાવા પાસે એકમાત્ર રસ્તો ગુજરાત હાઈકોર્ટનો બચ્યો છે। આગામી દિવસોમાં કાયદેકીય લડત પણ તેમના જે નજીકના લોકો કહી રહ્યા છે કે લડી રહ્યા છે। આમ આદમી પાર્ટીના જે લીગલ કમિટીના લોકો પણ આ કેસમાં જે લડત ચલાવી રહ્યા છે હાઈકોર્ટમાં ને જો ધારાસભ્ય ચૈતર વસાવાને ગુજરાત હાઈકોર્ટમાંથી તેમની સજા પર સ્ટે મળે છે તો તેમનું ધારાસભ્ય પદ યથાવત રહેશે અને તેઓ જેલમાંથી બહાર આવી જશે, તેમને રાહત મળશે। પરંતુ જો આમાં હાઈકોર્ટ છે તે તેમની સજા પર સ્ટે નથી આપતી તો આ આદિવાસી સમાજ માટે ખૂબ જ માઠા અને ગંભીર પરિણામો અને સમાચાર છે, કેમ કે તેમને સજા પણ ભોગવવી પડશે અને આગામી વિધાનસભા જે 2027ની હવે માથે છે, 1 વર્ષ જેટલો સમય બાકી છે, ત્યાં તેઓ ચૂંટણી પણ નહીં લડી શકે। આ સૌથી મોટો ફટકો આદિવાસી સમાજ માટે માનવામાં આવી રહ્યો છે। ત્યારે જોવાનું રહ્યું કે આવતીકાલની જે સભા થવાની છે, સંમેલન થવાનું છે, આ સંમેલનના કેવા પ્રત્યાઘાત પડે છે ને હાલ જે બોગજ ગામ જ્યાં આ ઘટના સ્થળ બન્યું હતું, જ્યાં
થી ધારાસભ્ય ચૈતર વસાવાને જેલવાસ જવું પડ્યું હતું ને ત્યારે ધારાસભ્ય તેઓ બન્યા ને પ્રથમ વખત તેમને જ્યારે જેલમાં જવું પડ્યું ત્યારે એ આ ઘટના સ્થળની હું વાત કરી રહ્યો છું. જોવાનું રહ્યું પડે પડના અપડેટો આ કેસથી જોડાયેલા આપના સુધી પહોંચાડતા રહીશું. એટલે તમારી નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો.